નમસ્કાર. આજે આપણે કેળવણીના હેતુઓ આધારિત 25 પ્રશ્નોનો અભ્યાસ કરીશું. તો જોઈએ આપણે પ્રશ્ન 1. કેળવણીનો સૌથી મહત્વનો અને પાયાનો હેતુ કયો ગણાય છે? તો અહીંયા ઓપ્શન આપેલા છે: શારીરિક વિકાસ, સર્વાંગી વિકાસ, માત્ર જ્ઞાન પ્રાપ્તિ કે પછી આર્થિક ઉપાર્જન. તો અહીંયા આપણો સાચો જવાબ છે ઓપ્શન બી, સર્વાંગી વિકાસ. પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 2. સ્વામી વિવેકાનંદના મતે કેળવણીનો મુખ્ય હેતુ શું છે? તો અહીંયા ઓપ્શન આપેલા છે: માણસ બનાવવો એટલે કે મેન મેકિંગ, નોકરી મેળવવી, ડિગ્રી પ્રાપ્ત કરવી કે પછી વિદેશ ભ્રમણ. તો અહીંયા એનો સાચો જવાબ છે ઓપ્શન એ, માણસ બનાવવો એટલે કે મેન મેકિંગ. પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 3. કેળવણીનો વૈયક્તિક હેતુ શેના પર ભાર મૂકે છે? તો ઓપ્શન આપેલા છે: સમાજની સેવા, વ્યક્તિની પોતાની શક્તિઓનો વિકાસ, રાષ્ટ્રભક્તિ કે પછી સામૂહિક શિસ્ત. તો અહીંયા આપણો સાચો જવાબ છે ઓપ્શન બી, વ્યક્તિની પોતાની શક્તિઓનો વિકાસ. હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 4. કેળવણીના સામાજિક હેતુ મુજબ શિક્ષણનું મુખ્ય કાર્ય શું છે? તો ઓપ્શન આપેલા છે: માત્ર પોતાની પ્રગતિ કરવી, કુટુંબનો વિકાસ, સમાજ સાથે અનુકૂલન સાધવું, એકલવાયુ જીવન જીવવું. તો અહીંયા આપણો સાચો જવાબ છે ઓપ્શન સી, સમાજ સાથે અનુકૂલન સાધવું. પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 5. કેળવણીનો ચરિત્ર નિર્માણનો હેતુ કોણે આપ્યો હતો? તો ઓપ્શન આપેલા છે: હર્બર્ટ સ્પેન્સર, મહાત્મા ગાંધી, રૂસો કે પછી પ્લેટો. તો અહીંયા આપણો સાચો જવાબ છે ઓપ્શન બી, મહાત્મા ગાંધી. પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 6. કેળવણીનો કયો હેતુ બ્રેડ એન્ડ બટર એટલે કે રોટી બેટી ના હેતુ તરીકે ઓળખાય છે? તો ઓપ્શન આપેલા છે: વ્યાવસાયિક હેતુ, સાંસ્કૃતિક હેતુ, આધ્યાત્મિક હેતુ કે પછી બૌદ્ધિક હેતુ. તો અહીંયા એનો સાચો જવાબ છે ઓપ્શન એ, વ્યાવસાયિક હેતુ. હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 7. કેળવણીનો સાંસ્કૃતિક હેતુ શું સૂચવે છે? તો અહીંયા ઓપ્શન આપેલા છે: સંસ્કૃતિનો નાશ કરવો, નવી સંસ્કૃતિની આંધળી નકલ, સંસ્કૃતિનું સંરક્ષણ અને હસ્તાંતરણ કે પછી માત્ર જૂના રિવાજો પાળવા. તો અહીંયા એનો સાચો જવાબ છે ઓપ્શન સી, સંસ્કૃતિનું સંરક્ષણ અને હસ્તાંતરણ. હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 8. લોકશાહી દેશમાં કેળવણીનો કયો હેતુ સૌથી વધુ મહત્વનો છે? તો અહીંયા ઓપ્શન આપેલા છે: આજ્ઞાકારી પ્રજા તૈયાર કરવી, જાગૃત નાગરિકત્વનું ઘડતર, માત્ર નેતા બનવું કે પછી કરવેરા ભરવા. તો અહીંયા એનો સાચો જવાબ છે ઓપ્શન બી, જાગૃત નાગરિકત્વનું ઘડતર. હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 9. કેળવણીના જ્ઞાન પ્રાપ્તિના હેતુની મુખ્ય મર્યાદા શું હોઈ શકે? તો આપણે ઓપ્શન જોઈ લઈએ. તે બુદ્ધિ વધારે છે, તે માત્ર માહિતીનો સંગ્રહ બની શકે, તે પરીક્ષામાં ઉપયોગી છે કે પછી તે પુસ્તકો દ્વારા મળે છે. તો અહીંયા એનો સાચો જવાબ છે ઓપ્શન બી, તે માત્ર માહિતીનો સંગ્રહ બની શકે. પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 10. શિક્ષણનો આધ્યાત્મિક હેતુ નીચેનામાંથી કયા સંસ્કૃત સૂત્ર સાથે જોડાયેલો છે? તો ઓપ્શન આપેલા છે: સા વિદ્યાયા વિમુક્તયે, વિદ્યા વિનયેન શોભતે, જ્ઞાનમ પરમ ધર્મમ કે પછી સત્યમેવ જયતે. તો અહીંયા એનો સાચો જવાબ છે ઓપ્શન એ, સા વિદ્યાયા વિમુક્તયે. હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 11. નવી શિક્ષણ નીતિ એટલે કે NEP 2020 માં કયા કૌશલ્ય પર વધુ ભાર મૂકવામાં આવ્યો છે? ઓપ્શન આપેલા છે: ગોખણપટ્ટી, માત્ર ભાષા જ્ઞાન, ક્રિટિકલ થિંકિંગ એટલે કે વિવેચનાત્મક વિચારસરણી કે પછી વધુ લેખન કાર્ય. તો અહીંયા એનો સાચો જવાબ છે ઓપ્શન સી, ક્રિટિકલ થિંકિંગ એટલે કે વિવેચનાત્મક વિચારસરણી. પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 12. કેળવણીનો માનસિક વિકાસનો હેતુ શેની સાથે સંકળાયેલો છે?
તો ઓપ્શન આપેલા છે દોડવાની ક્ષમતા, યાદશક્તિ અને તર્કશક્તિનો વિકાસ, શારીરિક દેખાવ કે પછી ઊંઘનું પ્રમાણ. તો અહીંયા એનો સાચો જવાબ છે ઓપ્શન બી, યાદશક્તિ અને તર્કશક્તિનો વિકાસ. પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 13. શિક્ષણનો નૈતિક હેતુ વિદ્યાર્થીમાં શું ખીલવે છે? તો ઓપ્શન જોઈ લઈએ. સત્ય, પ્રામાણિકતા અને અહિંસા જેવા મૂલ્યો, ગણિતની ઝડપ, રમતગમતની કુશળતા કે પછી ટેકનોલોજીનું જ્ઞાન. તો અહીંયા એનો સાચો જવાબ છે ઓપ્શન એ, સત્ય, પ્રામાણિકતા અને અહિંસા જેવા મૂલ્યો. પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 14. પ્લેટોના મતે કેળવણીનો અંતિમ હેતુ શું હતો? તો આપણે ઓપ્શન જોઈ લઈએ. સત્ય એટલે કે ટ્રુથની શોધ કરવી, લશ્કરી તાલીમ, વેપારમાં પ્રગતિ કે પછી કલામાં નિપુણતા. તો અહીંયા એનો સાચો જવાબ છે ઓપ્શન એ, સત્યની શોધ કરવી. પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 15. શિક્ષણમાં શારીરિક હેતુ શા માટે અનિવાર્ય છે? તો ઓપ્શન આપેલા છે. સ્વસ્થ શરીરમાં જ સ્વસ્થ મન રહી શકે છે, માત્ર ખેલાડી બનવા માટે, દેખાવ સુધારવા માટે કે પછી અભ્યાસમાંથી બ્રેક મેળવવા. તો અહીંયા એનો સાચો જવાબ છે ઓપ્શન એ, સ્વસ્થ શરીરમાં જ સ્વસ્થ મન રહી શકે છે. પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 16. જ્હોન ડ્યુઈએ કેળવણીના કયા હેતુ પર સૌથી વધુ ભાર મૂક્યો છે? તો અહીંયા ઓપ્શન આપેલા છે. સામાજિક કાર્યદક્ષતા, આધ્યાત્મિક જ્ઞાન, માત્ર પરીક્ષા પાસ કરવી કે પછી પ્રાચીન લિપિનું જ્ઞાન. તો અહીંયા એનો સાચો જવાબ છે ઓપ્શન એ, સામાજિક કાર્યદક્ષતા. હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 17. કેળવણીનો રાષ્ટ્રીય હેતુ નીચેનામાંથી કયો છે? તો ઓપ્શન આપેલા છે. માત્ર પોતાના વિસ્તારનો વિકાસ, રાષ્ટ્રીય એકતા અને અખંડિતતા જાળવવી, અન્ય દેશો સાથે સ્પર્ધા કે પછી રાજકીય પક્ષોનો પ્રચાર. તો અહીંયા એનો સાચો જવાબ છે ઓપ્શન બી, રાષ્ટ્રીય એકતા અને અખંડિતતા જાળવવી. પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 18. નવરાશના સમયનો સદુપયોગ એ કેળવણીનો કેવો હેતુ ગણાય? તો ઓપ્શન આપેલા છે. આર્થિક, સર્જનાત્મક અને વ્યક્તિત્વ વિકાસનો, લશ્કરી કે પછી ઔદ્યોગિક. તો અહીંયા એનો સાચો જવાબ છે ઓપ્શન બી, સર્જનાત્મક અને વ્યક્તિત્વ વિકાસનો. પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 19. કેળવણીનો સર્જનાત્મક હેતુ શું પ્રોત્સાહન આપે છે? તો અહીંયા ઓપ્શન આપેલા છે. નવું અને મૌલિક કંઈક બનાવવાની શક્તિ, બીજાની આબેહૂબ નકલ, માત્ર જૂની માહિતીનું રટણ કે પછી શિસ્તબદ્ધ બેસી રહેવું. તો અહીંયા એનો સાચો જવાબ છે ઓપ્શન એ, નવું અને મૌલિક કંઈક બનાવવાની શક્તિ. પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 20. શિક્ષણ દ્વારા આંતરરાષ્ટ્રીય સમજનો હેતુ શું સિદ્ધ કરવા માંગે છે? તો ઓપ્શન આપેલા છે. વિદેશમાં જઈને સ્થાયી થવું, વિશ્વ શાંતિ અને વસુધૈવ કુટુંબકમની ભાવના, બીજા દેશો પર વર્ચસ્વ કે પછી માત્ર વિદેશી ભાષાઓ શીખવી. તો અહીંયા એનો સાચો જવાબ છે ઓપ્શન બી, વિશ્વ શાંતિ અને વસુધૈવ કુટુંબકમની ભાવના. પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 21. યુનેસ્કોના લર્નિંગ ધ ટ્રેઝર વિધિન રિપોર્ટ મુજબ શિક્ષણનો કયો સ્તંભ છે? તો અહીંયા ઓપ્શન આપણને આપેલા છે. જાણવા માટે શીખવું, કરવા માટે શીખવું, સાથે રહેવા માટે શીખવું કે પછી આપેલ તમામ. તો અહીંયા આપણો સાચો જવાબ છે ઓપ્શન ડી, આપેલ તમામ. પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 22. કેળવણીનો લોકશાહી હેતુ કઈ બાબત પર ભાર મૂકે છે? તો ઓપ્શન આપેલા છે. સમાનતા અને સ્વતંત્રતા, ભ્રાતૃત્વ અને ન્યાય, ભેદભાવ રહિત શિક્ષણ કે પછી આપેલ તમામ. તો અહીંયા એનો સાચો જવાબ છે ઓપ્શન ડી, આપેલ તમામ. પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 23.
કેળવણીના હેતુઓ નક્કી કરવામાં સૌથી પ્રબળ પરિબળ કયું છે? તો ઓપ્શન આપેલા છે શાળાનું મકાન, સમાજની જરૂરિયાત અને તત્વજ્ઞાન, પાઠ્યપુસ્તકોની કિંમત કે પછી રમતગમતના સાધનો. તો અહીંયા એનો સાચો જવાબ છે ઓપ્શન બી, સમાજની જરૂરિયાત અને તત્વજ્ઞાન. પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 24. વૈજ્ઞાનિક અભિગમ કેળવવો એ આધુનિક શિક્ષણનો કેવો હેતુ છે? તો ઓપ્શન આપેલા છે બૌદ્ધિક અને વૈજ્ઞાનિક, ધાર્મિક, પરંપરાગત કે પછી આર્થિક. તો અહીંયા એનો સાચો જવાબ છે ઓપ્શન એ, બૌદ્ધિક અને વૈજ્ઞાનિક. પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 25. જે હેતુ બાળકને આત્મનિર્ભર અને આર્થિક રીતે સક્ષમ બનાવે તેને શું કહેવાય? તો ઓપ્શન આપેલા છે વ્યાવસાયિક હેતુ, શારીરિક હેતુ, સાંસ્કૃતિક હેતુ કે પછી આધ્યાત્મિક હેતુ. તો અહીંયા એનો સાચો જવાબ છે ઓપ્શન એ, વ્યાવસાયિક હેતુ. જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, કોમેન્ટ કરજો, શેર કરજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ, જય ભારત.